મોદીભાઈ, તમારી પાછળ આ રેતી પડેલી છે, એ કોની રેતી છે અને કેવી રીતે ખોદેલી છે? આ સાહેબોની ભાગીદારીમાં અને મુકેશભાઈની આ નદીમાંથી ટ્રેક્ટરોથી રાતના દિવસ કાઢી ઉપર ઢગલા મારી અને આ 2 નંબરની રેતી છે. પછી એમના જે લોડર જીસીબી હિટાચી મશીનથી રાતે પછી ઓલોડ આ રેતી કરે છે અને પછી વડોદરા વેચે છે, કરજણ વડોદરા. અને એમની આ બધી રેતી 2 નંબરની રેતી છે બધી. તો કાલે કિશોર સાહેબ ખનિજ ખાતાના સાહેબ આવ્યા હતા તો એમના ઢગલા ના દેખા, એ પણ તપાસ થવી જોઈએ. કિશોર સાહેબની પણ તપાસ થવી જોઈએ કે શું કરીને ગયા એ. કિશોર સાહેબ મતલબ આ ખાડે આડા કાન કરતા હા, એમની પણ ભાગીદારી હોય એવું લાગે છે. ટોટલી અંદર વહીવટ જ ચાલે હા, છે? અંદર વહીવટ ચાલે છે. કેટલા સમયથી ચાલે છે? આ 2-3 વર્ષથી ચાલે છે આવું નવું. 2-3 હા, વર્ષથી? 2-3 વર્ષથી. કોઈ અધિકારી જોવા જ ના આવે? અધિકારીને ખનિજ ખાતાનો જ ભાગ છે, પછી કોણ જોવા આવે? ત્યાંથી અમે ફોન કરીએ, કોઈ ઉઠાવે ને અને લાગી જાય તો વાત કરીએ તો આ લોકો ત્યાંથી ફોન કરીને કહી જાય ભાઈ આપણે ટ્રેક્ટર ગાડીઓ બધી બાજુ પર કાઢી લેજો, અમે આવીએ છીએ. પછી અમે જતા રહીએ તો ચાલુ કરી દેવાનું. તમારું શું માનવું છે? ડભોઈના કેટલા અધિકારીઓમાં સામેલ હશે? ડભોઈના વડોદરાના ખનિજ ખાતાના સામેલ છે વધારે. વડોદરાના? હા. એમના કોઈ નામ એવું કઈ? હા, નામ છે ને મારી પાસે. શું નામ? ઇન્દ્રજીત ડ્રાઈવર. ઇન્દ્રજીત ડ્રાઈવર કોણ છે? એ એમનો ખનિજ ખાતાનો ડ્રાઈવર છે જી. ગાડીનો. દેવરાજસિંહ સારિયા, જી. ધર્મેશ આર ઓઢ, આ લોકોની ગાડીઓ પણ છે અને આ લોકોની ભાગીદારી. અને અહીંયા આ રેતી ખનન કોણ કરાવી રહ્યું છે? એ લોકો જ કરાવી રહ્યા છે. અને અહીંયા સ્થાનિક કોના એ દ્વારા? મુકેશભાઈ વસાવા. મુકેશભાઈ વસાવાને તેના મળતી આવો. હા, મળી જાઓ. આપણો પરિચય? રોહિત મોતીભાઈ ભગાભાઈ સરપંચ. હું 20 વર્ષથી સરપંચ છે. હું ખોટું કરતો હતો હું સરપંચ 20 વર્ષ ના હોત. અને આ બ્રિજ મારે કે ભાઈ અમારા લોકોને તકલીફ ના પડે એના માટે આ ઝુંબેશ ઉઠાવ્યો છે. તમારે ચોરી કરવી તો દૂર કરો. અને હું તો કલેક્ટર સાહેબને કહેવા માંગુ છું કે પ્રતિબંધ થોડો 1 કિલોમીટરની રેન્જ રાખે અને અહીંયા પિલ્લર રોપી દે તો આની નજીકમાં કોઈ 1 કિલોમીટરની અંદર કોઈ ખોદકામ ના થાય એવું. તમારી એવી ઈચ્છા છે કે કલેક્ટર સાહેબ રૂબરૂ આવે? હા, રૂબરૂ આ તો સારું. તો અમે બધા બતાવીએ સાહેબને કે સાહેબને ખબર પડે કે સાહેબ સાચી વાત છે કે જૂઠી વાત છે. સરકાર આજે ઘણી જગ્યાએ બ્રિજ તો તૂટી પડ્યા છે પણ આ બ્રિજના હજુ તિરાડ નથી પડી અને બહુ વ્યવસ્થિત બ્રિજ બનેલું છે. પણ આ લોકોને એવું કે ભાઈ પહેલાં જેવી પરિસ્થિતિ અમારી કરવા હોતી છે. અમારે ચોમાસામાં જવું હોય તો બાદરપુર સંખેડા રહીને ફરીને જવું પડે. અમારા 7 કિલોમીટર ઘેર પહોંચીએ, પેલી બાજુ 25 કિલોમીટર રહીને આવીએ. એટલે આ લોકો પર કાયદેસર કાર્યવાહી થાય અને ગુનો દાખલ થાય એવી અમારી માગ છે.